વાત કરીએ લખતરની તો લખતર ગામમાં એક બાજુ પાઇપલાઇન લીકેજનું કામ કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ નવી જગ્યાએ લીકેજ સામે આવી રહ્યું છે તો લખતર ગામ પર જાણે કુદરતનો પ્રકોપ ઉતર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષથી સરકારી કામમાં લોટ પાણી લાકડા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે। તો લખતર ગામમાં ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવેલી સીસી રોડ સંરક્ષણ વોલ સહિતના કામ થોડાક સમયમાં તહસનહસ થઈ જાય છે। થોડાક મહિના પહેલા સંસદ સભ્ય મહેન્દ્ર મુજપરાએ શહેરમાં રોડના કામ અંગે ગ્રામ પંચાયતના નિવેદન આપ્યું હતું। આ સાથે લખતર ગામમાં ₹11 કરોડના ખર્ચે નાખવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ગટર અને તેના પમ્પિંગ સ્ટેશન ગટર લાઇન ચાલુ થયા તો પહેલા બાળમરણ પામ્યા હોય તેમ તહસનહસ થઈ ગયું છે। તો ત્યારે લખતર ગામની સુવિધા વધે તે માટે સરકાર દ્વારા જલ સે નલ તક યોજના અંતર્ગત આશરે ₹2 કરોડ નવી પાઇપલાઇન નાખવા માટે ફાળવ્યા હતા। તો આ સાથે આ કામ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ અને વાસ્મોની સીધી દેખરેખ નીચે કરાયું છે। તો હાલ લખતર ગામમાં જલ સે નલ તક યોજના અંતર્ગત નાખવામાં આવેલી જે પાઇપલાઇન છે તે અનેક જગ્યાએથી લીકેજ હોય રિપેરિંગ કામ ચાલી રહ્યું છે। ત્યારે આજે લખતર પાટડી દરવાજા પાસે નવી પાઇપલાઇનમાં પાણી છોડવામાં આવતા પાઇપલાઇનમાંથી ફુવારા છૂટ્યા હતા। દ્રશ્યો સામે આવ્યા છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો। તો આ સાથે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે।